નમસ્કાર દોસ્તો, આપ જોઈ રહ્યા છો સાયન્સ મીડિયા હાઉસ સંચાલિત નવસારી લાઈવ। કહેવાય છે કે રાજકારણ એ એક સેવાનું માધ્યમ છે। પ્રજાની સેવા કરવા માટે લોકો રાજકારણમાં આવતા હોય છે, પરંતુ આજે રાજકારણનો જે અભિગમ અને રાજકારણનો ઉદ્દેશ્ય બંને બદલાઈ ગયા છે। રાજકારણ હવે સત્તા મેળવવાનું કેન્દ્ર બન્યું છે અને સત્તા મેળવ્યા બાદ પછી એ સત્તાનો પાવર અને એ પાવરને રૂપાંતર કરી પોતાના અંગત ફાયદાઓ મેળવવા અથવા તો સમાજમાં એક વિશિષ્ટ નામ મેળવવા માટે સેવાના નામે રાજકારણમાં ઘૂસણખોરી થઈ રહી છે અને એના લઈને હવે રાજકારણમાં એટલે કે સેવા કરવામાં પણ કતારો લાગી છે। આપ જોઈ રહી છે તે આ કતારો અહીંયા લાગી છે, એ ટિકિટ લેવા માંગી છે। કહેવાય છે કે ભારતીય જનતા પાર્ટી અત્યારે વિશ્વની સૌથી મોટી પાર્ટી છે અને ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા હોવો એ પણ એક અલગ પ્રકારની સત્તા કહેવાતી હોય છે। એને કાર્યકર હોય ભારતીય જનતા પાર્ટીનો, ખેસ તમે ગાડી પર આગળ ઊભી રહો તો તમને તંત્ર એટલે કે પોલીસ અથવા તો વહીવટી તંત્ર પણ અટકાવતો નથી। ત્યારે આવા પાર્ટીની ટિકિટ મળે તો એવું કહેવાય છે કે પથ્થર પણ તરી જાય, એવી રીતે આ પાર્ટીની ટિકિટ લેવા માટે અત્યારે લોકો કતારમાં લાગ્યા છે અને આ લાંબી લાંબી કતારો જે તમે જોઈ રહ્યા છો, અહીંયા જે લોકો ઉમટ્યા છે એ અહીંયા પોતાનું વર્ચસ્વ જમાવવા માટે એટલે કે પોતાની નવસારી મહાનગરપાલિકાની આગામી ચૂંટણી માટે ટિકિટ લેવા માટેની આ કતારો છે। અહીંયા લાંબી લાંબી કતારો લાગી છે અને આ કતારોમાંથી પોતે વિશિષ્ટ રીતે દાવો કરવામાં આવ્યું છે। આ વખતે ભાજપે એક નવી ફોર્મ્યુલા અપનાવી છે અને એ ફોર્મ્યુલા પ્રમાણે યુવાનોને વધુ તક આપવાની જે તક છે એને લઈને ભાજપ દ્વારા અહીંયા યુવાનોને વધુ ટિકિટ મળશે એવી અપેક્ષા સાથે યુવાનો પણ ઉમટ્યા છે। કેટલાય જે ગાઈડલાઈન બનાવવામાં આવી છે, પ્રાથમિક સભ્ય હોવા જોઈએ, 3 ટર્મથી ચૂંટાયેલા ન હોવા જોઈએ, પરિવારમાં કોઈ હોદ્દેદાર ન હોવો જોઈએ, એ બધી શરતોને આધીન એ ટિકિટ આપવાની છે। હવે ભાજપ જ્યારે સત્તામાં છે ત્યારે ભાજપ પણ નિયમો લાવે છે અને એ નિયમો થકી અલગ અલગ નિયમો માનીને ટિકિટો મેળવવા માટેના પ્રયાસો થાય છે। અનેક લોકો અહીંયા ટિકિટ મેળવવા માટે તો અનેક લોકો ટિકિટો અપાવવા માટે શક્તિ પ્રદર્શન કરવા માટે અહીંયા પધાર્યા છે। નવસારી મહાનગરપાલિકાના વોર્ડની જે ચૂંટણી છે એ ચૂંટણી માટે અહીંયા અલગ અલગ લોકો પોતાના જૂથબંધી સાથે અહીંયા પોતાના ટિકિટ મેળવવા અથવા તો પોતાના ટેકેદારને ટિકિટ અપાવવા માટેના દાવા કરવા આવ્યા છે। અને કતારોમાં છે અને આ કતાર છે સેવાની। હા, સમજાય છે મહાનગરપાલિકાની સત્તા આવે અને મહાનગરપાલિકાના કોર્પોરેટરને જ્યારે ચૂંટણી એમાં ટિકિટ આપવામાં આવશે ત્યારે હવે એમને પગાર પણ મળવાનો છે એટલે સેવામાં મેવા પણ મળવાની શક્યતા છે। ત્યારે સેવા માટે કે મેવા માટે અહીંયા અત્યારે કતારો લાગી છે, લાંબી લાંબી કતારો છે। ત્યારે આ કતારોમાં જુઓ છો તે રીતે ભારતીય જનતા પાર્ટી દ્વારા અહીંયા ફોર્મ ભરવામાં આવ્યા છે અને આ ફોર્મ નક્કી કરવામાં આવે છે। નિશ્ચિત ફોર્મ થકી ટિકિટ માંગવા માટે હવે ઉમેદવારી પત્રની ટિકિટ માંગવા માટેના આ ફોર્મો છે અને એના માટેનો એક ક્રાઇટેરિયા નક્કી કરવામાં આવ્યો છે। પ્રાથમિક સભ્ય હોવા જોઈએ અને સાથે સાથે અલગ અલગ જે ક્રાઇટેરિયા છે એ ક્રાઇટેરિયામાં તમે જ્યારે ઉતરતા હો ત્યારે નિરીક્ષકો સામે તમારો પક્ષ રજૂ કરવાનો હોય છે અને ત્યારબાદ એ તમને અહીંયા ટિકિટ આપવામાં આવતી હોય છે। અનેક લોકો અહીંયા ટિકિટ મેળવવામાં વધ્યા છે। અહીંયા જુઓ છો તે રીતે જૂના જાણીતા ચહેરાઓ પણ અહીંયા છે। કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલાને પણ અત્યારે ટિકિટોના હોય છે। ત્યારે આ બિરાજે ધર્મેશભાઈ જે વિજલપુર નગરપાલિકાના માજી પ્રમુખ છે, કોંગ્રેસમાં હતા, ભાજપમાં આવ્યા છે, ત્યારે ભાજપમાં ઉતરી હોય છે કારણ કે ભાજપના અંગત કાર્યકર્તાઓ સાથે સાથે જે લોકો પક્ષાંતર કરીને આવ્યા હોય છે તેમને પણ અલગ અલગ હોય છે। ચોક્કસ પૂછવાની કોશિશ કરીશું એમને। આમ તો ફોન નહીં ચાલુ તો ચાલુ રહેશે એવું કહેશે કારણ કે જવાબ આપવામાં ટાળે હોય છે। તો ધર્મેશભાઈ, કોંગ્રેસમાં હતા ત્યારે આવી લાઈનમાં નતું ઉભું રહેવું પડતું, આ ભાજપમાં આવે છે લાઈનમાં ઉભું રહેવું પડે? લાઈનમાં તો બધા ભ્રષ્ટાચાર પ્રમાણે જે પદ્ધતિ છે તે પ્રમાણે બીજેપીમાં છે ને તે રીતે કરવું જ પડે બધાએ જ। અત્યારે બધા જ કાર્યકર છે। હા, એ તો હવે એ તો ભાજપમાં એટલે ભાજપની ભાષા બોલતા થઈ ગયા તમે ધર્મેશભાઈ, પણ તમારા વોર્ડમાંથી ટિકિટ મળે એવી દાવેદારી તમારી ખરી? ના 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 ના, અમે ટિકિટ નથી માંગવાની, મેં દાવેદાર નથી કરી। તમારા ટેકેદારને ઉપર આપો? અમારે આખા 13 વોર્ડની જવાબદારી છે। તમામ વોર્ડની જવાબદારી આપીશું। ત્યારે જુઓ છો આપ એ રીતે અહીંયા અલગ અલગ લોકો પણ છે, માતાઓ એટલે કે માજી નગર સેવિકાઓ પણ એમના વારસદારોને ચૂંટવા આવ્યા છે। અલગ અલગ નેતાઓ અહીંયા આ રીતે આવ્યા છે। ત્યારે આપ જોઈ રહ્યા છો તે રીતે વ્યવસ્થાના ભાગરૂપે અહીંયા શહેર ભાજપ પ્રમુખ પણ પોતે કામે લાગ્યા છે અને શહેર ભાજપ પ્રમુખ પણ લોકોને સમજાવી રહ્યા છે, પત્રકારોને પણ કંઈક બધું જ્ઞાન આપી રહ્યા છે। સાહેબ, સેવા કરવા માટે લાઈનો લાગી છે, સેવા કરવા માટે લાઈન ઇન્ટરવ્યુ તો બધે છે, પ્રજાના પ્રતિનિધિ છો તમારે બધે આપવું પડે ભાઈ। આવા બંધારણ કોઈ ભાજપે નક્કી નથી કર્યા? બોલો બોલો, શું સેવા કરવા માટે બી લોકો લાઈનમાં લાગે છે? ભાજપનો આ વટ છે કે લોકોની આ જીત છે? ના, લોકોની પોતાની એ રીતની છે। ભાજપની તો પહેલેથી ભારતીય જનતા પાર્ટી એ રીતે લઈને આવી જ છે કે સેવા કરવાનું, સેવા જે વિકાસ છે એટલે એ જ રીતે કામ કરે છે અને લોકોની એટલી અપેક્ષા છે સેવા કરવા માટે એટલે લોકો લાઈન લગાવે છે।
તમારે એક ધારાસભ્ય બાજુમાં આરસી પટેલ એવા આક્ષેપ લગાવ્યા કે વિજલપોર જલાલપોરમાં ટિકિટ આપવા માટે પણ વાલા દલાની નીતિ અપનાવાય છે. તમે શહેર ભાજપ પ્રમુખ છો, શું કહેશો? તમે આવી નીતિ અપનાવો છો, કોના પર આક્ષેપ થાય? મેં તમારા ઇન્ટરવ્યુમાં પણ કીધું હતું કે ભારતીય જનતા પાર્ટી કોઈ મારો કે કોઈ તારો નથી. કાર્યકર છે એ બધાનો જો છે ને પોતાની રીતે કાર્યકર છે, કાર્યકર પોતાની લેવલ પ્રમાણે કામ કરતો હોય એ પ્રમાણે એને પોતાનો હોદ્દો મળતો હોય છે, એટલે જરૂર નથી હોતું. જે કામ કરતા હોય છે તેને હોદ્દો મળશે એવો ભાવ છે, અને એવા ભાવ સાથે અહીંયા અલગ અલગ લોકો ટિકિટની કતારમાં બેઠા છે. અલગ અલગ લોકો અહીંયા આગામી ચૂંટણી માટેની ટિકિટ માટે અહીંયા ઉતાવળમાં છે. ત્યારે એક જાણીતો ચહેરો, કૃતિકા, ફરી ટિકિટ માંગવાના? હા, ગયા વર્ષે તો કઈ ઉકાળ્યું નહીં, હવે પાછા લેશો? એવું તમને લાગે છે? પ્રજાને લાગે છે, પ્રજાની પ્રોબ્લેમ. તમારા વિસ્તારમાં સૌથી વધારે લોકો દુઃખી છે. નથી લોકોને પાણી મળતું, નથી તમારા ઘરે બિસ્લરી પાણી તમે પીવો છો, નથી પાણી મળતું, નથી ડ્રેનેજ, નથી રસ્તા આપ્યા. પાછી સેવા કરવા માટે પાછા તમે આવવાના, તો એ કઈ સેવા? અમને જે જવાબદારી આપવામાં આવી છે અમે 100% સારી રીતે પૂર્ણ કરી જ છે. સાચી વાત, અને સીધી વાત હું કરું, ખરેખર તમને એવું લાગે છે તમે ગઈ વખતે જે તમને મોકો આપવામાં આવ્યો હતો એ મોકામાં તમે ચોખ્ખો માર્યો કે પછી એ મોકો તમે ચૂક્યા? હા, માર્યો છે 100%. મેં મારા કામને પૂરેપૂરો ન્યાય આપ્યો છે. તમારા તો એવા પણ આક્ષેપ છે કે તમે તમારા પતિને બધા કઈ કોન્ટ્રાક્ટર અપાવે ને એવું બધું કઈ હતું? આક્ષેપો તો કોના પર નથી થયા, તમારા પર નથી થયા આજ સુધી. દરેક વ્યક્તિ પર આક્ષેપો તો દરેક ફિલ્ડમાં, દરેક જગ્યાએ, દરેક પર હોવાના, પણ એટલું છે કે આક્ષેપો બધા સાચા નથી હોતા. આ તો પેલું તો હતું ને કે ગેસ્ટ હાઉસ તો કઈ લીધું તો એવા આક્ષેપ હતા. એ વિષય આખો અલગ છે, એના પર તમારે ચર્ચા કરવી હોય તો આપણે બીજી વાર શાંતિથી બેસીને ચર્ચા કરીશું, કારણ કે વિષય બહુ લાંબો છે, અત્યારે આ ટાઈમ નથી. ચોક્કસ અત્યારે તો લાઈન મારશું સત્તા મેળવવા માટે. સત્તા મળશે તો પછી ચોક્કસ જવાબ આપીશ, ચોક્કસ તમને કહીશ. પણ આપ જોઈ રહ્યા છો તે રીતે નવસારીનો સૌથી ધનવાન, રોજ નોટ છાપતું મશીન એવી અગ્રવાલ કોલેજ કે રોજ ઓટોમેટિક લોકો આવીને કગરી પૈસા આપી જાય, અને એ ભાઈ ટિકિટની લાઈનમાં કતારમાં ઉભા છો. એક તરફ શિક્ષણનું ધામ છે આપનું, અને એક તરફ સત્તાના ધામ માટે અત્યારે કતારમાં ઉભું રહેવું પડે. હમણાં હું કતારમાં નથી, હમણાં તો મારે જે મારા વોર્ડની વારી છે તે તો હજુ ઘણી વાર છે, છતાં અહીંયા માહોલમાં કોણ આપણા મિત્રો ભાઈ આવ્યા છે તેમને મળવા માટે જ હું તો આવ્યો છું, એટલે બેસીને ખાલી ચર્ચા કરીએ છીએ. મારે જો વાર છે કતારની. રાજકારણમાં ચર્ચા પેલી કહેવાય કે વોચ ના હોય એ તો નોંધ હોય કે કોણ કોણ જાય છે અને કોના પત્તા કેટલા ક્યારે કપાશે, એ માટે રાજકારણમાં લોકો બેઠા હોય. ના, પત્તા કપાવવા માટે બિલકુલ નથી બેઠા. હવે તો ચર્ચા, મારે તો મારા વોર્ડ પૂરતું સીમિત છું, એટલે મારે તો મારા વોર્ડની જ વાત કરવાની હોય. પણ છતાં મિત્રો ભાવ જૂના ટર્મમાં બી જ્યારે નગરપાલિકામાં રહીએ છીએ, મિત્રો ભાવ બધા સાથે બન્યો છે, તો એ કેસમાં વધારે મળવા જ આવીએ છીએ ને શુભેચ્છા પાઠવવા આવીએ છીએ કે ભાઈ બધા જેટલા આપણા નજીકમાં હોય, જેવો કાર્ય કરતા હોય, કામ કરતા હોય, જેવાને ટિકિટ મળે, બસ એટલી શુભેચ્છા આપવા જ બધા આવીએ છીએ. કેસ અગ્રવાલ મેયરની કતારમાં ખરા? એવું તો કોઈ પાર્ટી કોને ટિકિટ વ્યક્તિગત આપી છે તો ટિકિટ આપે તો બનશો, એવો વ્યક્તિગત સવાલ જ નથી. એ પાર્ટીએ ડિસાઈડ કરવાનું. જો પાર્ટી ટિકિટ આપશે કે નહીં તે હજુ ડિસાઈડ નથી થતું, તો મેયરની તો વાત જ ક્યાં કરવાની થાય છે? હા, તો જોયા હોય ને આપણે. એમાં સપનાનો કોઈ સવાલ જ નથી. પાર્ટીએ નક્કી કરવાનું છે કોને શું બનાવવાના છે. મારે કોઈ સપના જોવાનું થતું ને, સપના જે જોવાના છે પાર્ટી નક્કી કરવા માટે જોવાના છે કોને શું બનાવવાનું છે. તો ચોક્કસ આ મુકેશભાઈ છે. મુકેશભાઈના ગ્રાઉન્ડ પર હું નવરાત્રી કરતો હોઉં છું ને દર એપ્રિલથી નવરાત્રી લેતો હોઉં છું, પણ એનો ડર અને એ નવરાત્રી કરવા દેશે કે નહીં કરવા દેશે એની ચિંતા નથી. પણ જે પૂછવું જોઈએ એટલે મુકેશભાઈને પૂછ્યું છે. નહીં તો તમે કહેશો તમે નવરાત્રી કરીને હારવાનું પૂછ્યું, પણ નહીં. મુકેશભાઈ પણ એક રાજકીય જ્યારે નેતા તરીકે ઉભરતા હોય છે ત્યારે પ્રજાને લગતા સવાલો ચોક્કસ એમને પણ પૂછું છું, અને આ રીતે પૂછતો રહીશ. લઈએ નાનકડો વિરામ બાદ ફરી પાછા ચોક્કસ આ બાબતે મારા સહયોગી તમને વધુ માહિતી આપશે. 22 વર્ષથી દરરોજ લાખો જીવનોમાં આશા અને આરોગ્યનું પ્રકાશ આપતી કેજલ લાઇફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ. અદ્યતન સુવિધા સાથેની હોસ્પિટલ, અનુભવી ડોક્ટરો અને ટેકનોલોજી સહિત ઓપરેશન થિયેટર્સ, આઈસીયુ અને એનઆઈસીયુ વિભાગ, 24 કલાક ચાલતી ઇમરજન્સી સર્વિસીસ, મેડિકલ સ્ટોર અને લેબોરેટરીની સુવિધા પણ ઉપલબ્ધ છે. હોસ્પિટલ સેવાઓ જેમ કે ઓર્થોપેડિક વિભાગ, મગજ અને સ્પાઇન વિભાગ, યુરોલોજી અને હૃદય રોગ વિભાગ, જનરલ સર્જરી વિભાગ, ઈએનટી અને ગેસ્ટ્રોએન્ટરોલોજી વિભાગ, બાળ રોગ વિભાગ, ફિઝિયોથેરાપી સુવિધા, ડેન્ટલ, મનોચિકિત્સા વિભાગ, સ્કિન એસ્થેટિક અને પ્લાસ્ટિક સર્જરી વિભાગ અને 800થી વધુ ડાયાલિસિસ કરતું નવસારીનું એકમાત્ર ડાયાલિસિસ સેન્ટર. પરિવાર દીઠ 10 લાખ સુધીની પ્રધાનમંત્રી જન આરોગ્ય આયુષ્માન યોજના કાર્ડની સુવિધા અને વાહન અકસ્માતના સમયે 50,000 સુધીની વાહન અકસ્માત સહાય યોજના અને કેશલેસ સુવિધા પણ ઉપલબ્ધ છે. કેજલ લાઇફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ. તમારું સ્વાસ્થ્ય અમારું ધ્યેય.
સ્વાગત છે. કતારમાં હવે નવસારી નગરપાલિકાના માજી પ્રમુખ રહી ચૂકેલા હેમલતાબેન પણ હવે મેયરની કતારમાં આવી ગયા છે. હેમલતાબેન, આમ તો કમલમ પર કબજો જમાવ્યો, કમલમ પર એક હતું શાસન કર્યું, હવે ટિકિટ માંગીને મહાનગરપાલિકા પર કબજો જમાવવાની ગણતરી ખરી? અત્યારે મારી એવી કોઈ ગણતરી નથી. અત્યારે હું પાર્ટીના સંગઠનના ઉપપ્રમુખ તરીકે આજે જે બધા ટિકિટ ઈચ્છુકો આવે છે એ લોકોની સેવામાં છું, નિરીક્ષકની સેવામાં છું. મારે બધા વોર્ડના જેટલા બી ઉમેદવાર આવે એ લોકોને શાંતિથી નિરીક્ષક પાસે લઈ જવાના છે ને સંભળાવવાના. ટિકિટ માંગી ખરી? ના માંગવાના? ના. તો અહીંયા અલગ અલગ ચહેરાઓ છે અને એક ચહેરો વિવાદિત ચહેરો પણ અહીંયા ચોક્કસ ચાલી રહ્યો છે અને એ ચહેરામાં આપ જોઈ રહ્યા છો તે રીતે કે એમને પણ અહીંયા ચોક્કસ ઉપસ્થિત છે. તમારો ચહેરો આમ તો વિવાદિત ચહેરો ગણાય છે, આજે ટિકિટ માંગવાના ખરા? ના ના, આપણે કાર્યકર્તા છે, કાર્યકર્તા તરીકે હંમેશા માટે કાર્યરત જ છીએ. જીવનમાં યુવાની કાળથી એબીવીપીમાં હોય, યુવા મોરચામાં હોય, છેલ્લા 27 વર્ષથી કાર્યકર્તા તરીકે સતત કાર્યરત છીએ. ભવિષ્યમાં પણ કાર્યકર્તા તરીકે આવનારી ચૂંટણીમાં જે કોઈ પાર્ટીની જવાબદારી મળશે અથવા ન મળે તો કાર્યકર્તા તરીકેની જવાબદારીઓ તો છે જ, અને સતત જે ભાજપનું નામ લઈને આવશે એ ઉમેદવાર દરેક વોર્ડમાં, જિલ્લાની દરેક સીટ પર કેમ જીતે એના માટે હું સતત પ્રયત્નશીલ રહીશ. મારા તમામ શક્તિઓ હું સતત લગાવીશ અને ભારતીય જનતા પાર્ટી થકી જ આવનારા વર્ષોમાં નવસારી મહાનગરપાલિકાનો ખૂબ મોટો વિકાસ થવાનો છે, એ બાબતમાં કોઈ મતાંતર નથી. અને નવસારી મહાનગરપાલિકાના વિકાસ થકી જિલ્લાનો અને રાજ્યનો વિકાસ પછી જે ટિકિટ મળશે પછી મહાનગરપાલિકામાં તમે સત્તા પર આવશો પછી વાત છે. તો દિનેશભાઈ, મારો મુખ્ય સવાલ એ છે કે તમારા એક વ્યક્તિગત જિંદગીમાં ક્યારે પડતો નથી અને વ્યક્તિગત બાબત નથી, તો તમારા નામે એક વિવાદ ચગાવાઈને તમને વિવાદમાં પક્ષને બદનામ કરવામાં આવ્યો. આજે જ્યારે ચૂંટણીમાં તમારા જે સાથીઓ હતા એ તમારાથી વિવાદમાં દૂર થઈ ગયા, હવે પાછા એ જ મુખ્ય પથમાં આવવા માટે કેટલો સંઘર્ષ? બધા જ મારા સાથીઓ, મારા વડીલો, મારા નેતાઓ, મારા કાર્યકર્તાઓ અમે સાથે જ છે. કોઈ નાની મોટી ઘટના બનતી રહેતી હોય છે, જાહેર જીવનના વ્યક્તિઓ છીએ, જાહેર સેવક છીએ, એટલે કોઈ બાબતે કોઈ આક્ષેપો થતા હોય એ બધી ઘટનાઓ જૂની છે, એ બાબતમાં કોઈ વસ્તુ છે નથી. અને અમે પક્ષ તરીકે અને કાર્યકર્તા તરીકે બધા સાથે જ છીએ. આપણી નવસારી જિલ્લાની નેતાગીરી ખૂબ સક્ષમ છે. અમને જે જવાબદારી મળી હતી 5.5 વર્ષ માટે, મને મહામંત્રી પણ એટલે ઓલમોસ્ટ 2 ટર્મ માટે મને પાર્ટીની સેવા કરવાની તક મળી, એ બદલ હું પાર્ટીનો, મારા શીર્ષસ્થ નેતૃત્વનો હું સદૈવ આભારી છું. અને ભવિષ્યમાં પણ જે કોઈ જવાબદારી મળે, જે કોઈ કામગીરી મળે એ કાર્યકર તરીકે હંમેશા અદા કરતા રહીશું. અને ભારતીય જનતા પાર્ટીના અને સંઘની વિચારધારાના કાર્યકર તરીકે સદૈવ લોકોની સેવામાં તત્પર રહીશું. ચોક્કસ કહેવાય છે કે રાજકારણમાં પાડી દેવાનો બહુ મહત્વ હોય છે. એક મહામંત્રીની ટર્મ ચાલતી હતી ત્યારે મહામંત્રી તરીકે કદાચ એમને વ્યક્તિગત બાબતોને લાવીને પાડી દેવાના પ્રયાસો કરવામાં આવ્યા. અહીં આપ જોઈ રહ્યા છો તે રીતે અલગ અલગ લોકો વોર્ડ નંબર 3 માંથી ઉમેદવારી કરવા માટે અહીંયા ઉમેદવારી પત્રકો દઈ રહ્યા છે. અહીંયા અલગ અલગ ઉમેદવારો પોતાનો દાવો કરવા માટે, આ ટિકિટ માંગવા માટે અને ખાસ કરીને ટિકિટ મળે તો પ્રજાની સેવા કરવા માટે અહીંયા કતારમાં ઊભા છે. ત્યારે આ કતારો જે દેખાય છે એ કતાર માત્ર અહીંયા ભાજપની સેવા એટલે કે ભાજપની ટિકિટ માટે નહીં, પરંતુ ઉમેદવારીનો દાવો કરવા માટે ઊભા છે. અને અલગ અલગ ચહેરાઓ અહીંયાથી આપ જોઈ રહ્યા છો તે રીતે કે કતારમાં રહીને ફોર્મ ભરવાને આવે છે. ફોર્મની સાથે સાથે અહીંયા અલગ અલગ રીતે આ ફોર્મ મેળવવાની પણ છે. ઉમેદવારી કરવાના છો કયા વોર્ડમાં? વોર્ડ નંબર 3. કેમ તને ટિકિટ આપે ભાજપ? હું પાર્ટીનો જૂનો કાર્યકર્તા છું. ભૂતકાળમાં યુવા મોરચા ઉપપ્રમુખ રહ્યો હતો અને છેલ્લા 20 વર્ષથી પાર્ટીની આપણે સેવા આપીએ છીએ અને વોર્ડમાં કામ કરીએ છીએ. ચોક્કસ અલગ અલગ ચહેરાઓ અલગ અલગ ટિકિટ માંગી રહ્યા છે. બેન, કયા વોર્ડમાં ટિકિટ માંગી રહ્યા છે? વોર્ડ નંબર 3 માં. કઈ જવાબદારી ભાજપની પાવી હતી પહેલા? હું હમણાં પ્રથમવાર જ છું, સક્રિય હવે થાઉં છું ભાજપમાં. તો સીધી ટિકિટ માંગી લેવાના, સીધી સત્તા? બસ સેવાનો ભાવના છે એટલે કરવા. શું નામ છે આપનું? હેતલ મહેતા. તો હેતલબેન પ્રથમવાર ભાજપમાં જોડાયા છે. ટિકિટ આમ તો ભાજપમાં ઘણાની લોટરી લાગી જતી હોય છે, આજકાલ યુવાનોની લોટરી લાગવાની શક્યતા વધારે છે, પણ ઘણી વાર ઘણા લોકોને આ ટિકિટ માટેની કતારમાં હોય છે. આપ જોઈ રહ્યા છો અત્યારે એક નેતા એકના કાનમાં કટકે છે અને ચૂંટણી આવે એટલે કાનમાં નેતાઓની કાનઘુસી બહુ ચાલતી હોય કે તું મને આ ચીડે છે, હું તને આ ચીડ લેવાને. ભરતભાઈ, પહેલા તો આપના માતૃશ્રીના અવસાન બદલ આપને શોક વ્યક્ત કરીએ છીએ અમે, અને તમારા માતૃશ્રીના આત્માને શાંતિ મળે એવી નવસારી જનતા વતી, નવસારી નવી લાઈવના કરોડો પ્રેક્ષકો વતી પણ અમે બધા પ્રાર્થના કરીએ. બધા એક સેકન્ડ માટે પણ પ્રાર્થના કરશે. ચોક્કસ તમારા માતાના આત્માને શાંતિ મળશે. પણ માતૃત્વની સાથે સાથે હવે કર્તવ્યનિષ્ઠ એટલે કે નગરની સેવા કરવા માટે પણ તમે કતારમાં આવી ગયા છો.
બધા જેમ લાઈનમાં લાગે એમ તમે ટિકિટ લેવા લાઈનમાં લાગ્યા છો, બધા તો એક વોટની ઉમેદવારી કરતા હોય, તમે તો 2-3 વોટમાં જ્યાં મળે ત્યાંથી માંગી લીધી એટલે ટિકિટ જોઈએ છે એવું? ના, એવું નથી, ટિકિટ જોઈતી નથી, પરંતુ આખું નવસારી મારું છે એમ ગણીને હું ટિકિટની દાવેદારી કરી રહ્યો છું. પાર્ટી જો મને ટિકિટ આપશે, હું તો એમ કહું છું કે ચેલેન્જિંગ વોર્ડમાં જો ટિકિટ આપે તો પણ હું લેવા તૈયાર છું, પણ પાર્ટી ટિકિટ આપે પછી હું તમને કહી શકું કે હું પાર્ટી માટે શું કરું. સાહેબ અહીંયા ચેલેન્જ જેવું છે, નવસારી તો આખું જે કોંગ્રેસ વાળા હતા એને તમે લઈ લીધા, એને ધારાસભ્ય બનાવ્યા, આમે પણ તમે રાખ્યા જ નહીં, બધા જ તમારા આ બાજુ કરો આ બાજુ કરો, ચેલેન્જ જેવું તો કે રાખ્યું જ તમે એક હતું શાસન ધોરે કરો છો. ભારતીય જનતા પાર્ટી 24 કલાકની પાર્ટી છે. ભારતીય જનતા પાર્ટી કામ કરે છે એટલે બધા આપણા છે. કોંગ્રેસ ધોવાઈ ગઈ છે એનું કારણ છે કે એમણે કામ કરવું નથી, અને જ્યારે ભારતીય જનતા પાર્ટી કોઈ સારા કામ કરે છે તેમાં કામ કરે એટલે તમે બાજુમાં લાવી દેજો, અડચણ ઊભી કરે અને પછી એમ કહે કે અમને કોઈ વોટ નથી આપતું. એટલે 13 વોટ ભારતીય જનતા પાર્ટીના એટલે છે કે ભૂતકાળમાં ઘણા બધા કામો કર્યા છે. કયા કયા વોર્ડમાં માગી? મેં તમને કીધું એમ માગી તો ફોર્મમાં ભરવાનું હોય ને, આવતો બધું સિલેબસમાં હોય ને. 2 નંબર, 7 નંબર, 1 નંબર આ બધા મારી પ્રાયોરિટીમાં છે, પરંતુ ભારતીય જનતા પાર્ટી મને જે કોઈ વોર્ડમાં જવાબદારી આપશે હું નિભાવીશ, અને મારા પ્રયત્નો હશે કે હું હાઈએસ્ટ વોટથી જીતવાની કોશિશ કરીશ. ચોક્કસ, કારણ કે તમે તો CR પાટીલના ખાસ કહેવાઓ. CR પાટીલ એવી જીત કરતા હોય કે બધા નંબર 1 જીતો, એટલે અમે તમે એવી લેશો. આશા રાખો તમને ટિકિટ મળે ને તમને એક સારી લઘુમતી મોરચો કરીને તમે ક્યાંય નહીં પણ એકલા, કારણ કે ત્યાં તમારી સાથે સ્પર્ધામાં કોઈ નહીં મળે, એટલે ઉજ્જૈન ગામમાં હિરેન્દ્ર પ્રધાન એમ તમે બધા નેતા, તમે બધા પ્રદેશના પ્રદેશ, તમે હવે ટિકિટ માંગવા તમે આવી ગયા, તમને તક તો આપી હતી ભાજપે તમારા વિસ્તારમાં વિકાસ કરવાની, ત્યાં તો તમે કઈ વિકાસ નહીં કર્યો, ત્યાં તો હજુ તમારા વિસ્તારમાં ખાડા ટેકરા ગટર ઉપરા રસ્તાની ટ્રાફિક જામની સમસ્યા, અને હવે પાછા કતારમાં અમારે તમને કામ કર્યા કરવાના. પેલા તો જીતુભાઈ, તમને ખબર છે તમે મારા મિત્ર છો અને મારા હિતેશુ છો. તમારા બધાના આશીર્વાદ અને બધાની દુઆથી આજે મોરચામાં કે મુસ્લિમ સમાજ કે કોઈ બી જ્ઞાતિમાં આજે હું કામ કરતો હોઉં છું. ઠીક છે, આજે ડેનેથી નવી લાઈનો નખાઈ રહેલી છે, થોડો સમયમાં થોડો એ થયેલું છે, બાકી તમે વોર્ડ નંબર 4 અમારું પૂરતું વાત કરું તો ગલી ગલીના રસ્તા આજે બની રહ્યા છે. આજે બની રહ્યા, તમે સત્તા પર હતા અને અમે તો તમને આવતા ત્યારે તમે સલામ ભરાવતા કે બેસો રાહ જુઓ અમે કામમાં છીએ, અને સાહેબ પ્રજાએ તમારા ત્યાં ધક્કા ખાધી હતી. હજુ વિકાસ ક્યારે વિકાસ આપશો તમે? અને પાછા એ જ હજુ તો તમે ભાજપ આટલા શાસન કર્યું અને હજુ અમને તો અમારા વોર્ડમાં તો કઈ કામ નહીં થયા, અને પાછા તમે ટિકિટ માંગીને પાછા નેતા બનવાના, અમારે તમારા પર કેવી રીતે ભરોસો મૂકવાનો? પ્રજા કેમ ભરોસો મૂકશે? જીતુભાઈ, એક વાત કહું, સબકા સાથ સબકા વિકાસ એ મારી ભારતીય જનતા પાર્ટી મારી છે. વોર્ડ નંબર 4 ની અંદર હું જ્યારે કાઉન્સિલર હતો 1,13,00,000 હાઈએસ્ટ કામ કરીને સારામાં સારું વોટમાં કામગીરી કરી હતી. આ રેકોર્ડ પર જોઈ રહેલો છે અને જોઈ લેજો. સાહેબ, તમારા વિસ્તારમાંથી આવેદનોના માટલા પર્યંત લોકો આવે, તમારી લઘુમતીની બહેનો જે બિચારી બુરખામાંથી ક્યારે બહાર નહીં નીકળે, એ બુરખા હટાવીને મહાનગરપાલિકાના તાતર ઘસી નાખે સગવડો માટે, અને તમે કઈ વિકાસ થયો? જીતુભાઈ, મારા કાનમાં વાત આવે અને હું નહીં પહોંચું મારા વિસ્તારની અંદર, પછી કોઈ બી જ્ઞાતિ ના હોય, હું કામ કરવા માટે હું કે નહીં હું મારી પાર્ટી મને સદંતર મને મદદ કરતી હોય અને કામગીરી કરતો જોતો અને કરતો રહીશ. આશા રાખું કામ કરતા રહીશ. તો ફરી એકવાર કતારમાં છે એક એવો ચહેરો કે જે ચહેરાને ચોક્કસ લોકો ઓળખતા હોય. હવે આ ચહેરો આમ તો અત્યાર સુધી તો પોતે દાવેદાર હતો, પણ હવે તો એ કિંગ મેકર બની ગયા છે. કોને રાજા બનાવવાના હતો? તમે તો ટિકિટ નથી માંગી, પક્ષમાં ટિકિટ માંગી છે. અત્યાર સુધી એવું કહેવાય કે તમે છે પડદા પાસે રહીને બી આખા સ્ટેશન પશ્ચિમ વિસ્તારની હાર જીત નક્કી કરો, કોણ નેતા બનશે, કોને ઘેર બેસાડવો, કોને મારીએ ચડાવવો ને કોને દાવે ચડાવવો, કોઈ નક્કી તમે કરે. આ ત્રિભુવન ચાવડા હવે પાછા ફરીવાર મેદાનમાં. એ લોકોની માન્યતા હશે. લોકો ભારતીય જનતા પાર્ટીને નરેન્દ્ર મોદી સાહેબને જોઈને લોકો મત આપતા હોય છે. અમે તો ખાલી હવે પ્યાદા છીએ. પ્યાદા જ ઘણી વાર એવું થાય કે પ્યાદા ચાલતો રાજા થઈ જાય. સાલા ગામમાં કોઈ 2 નંબરનું કામ કરે તો તમારી પાસે આવે, કોઈ સત્તા મેળવે તમારી પાસે આવે, કોઈ જેલમાંથી છૂટવે તમારી પાસે આવે, કે પોલીસના કામ તમારી પાસે આવે, સમાજના કઈ કામ તમારી પાસે, ટિકિટ લેવાય તમારી પાસે આવે. આવું કઈ મેજિક છે? અને એવું કઈ છે ને, અમે પાર્ટીના શિસ્તબદ્ધ સૈનિક છે. નગરપાલિકામાં જ્યારે નગરપાલિકા અનામત પ્રમુખ હતું અને પાર્ટીનો આદેશ આપ્યો કે તમારે ઊભું નથી રહેવાનું, અને મને પ્રદેશની કારોબારીમાં લઈ ગયા. અમે શિસ્તબદ્ધ સૈનિક તરીકે પાર્ટીનું કામ કર્યું છે. આજે ગઈ ટર્મમાં 60 વર્ષનું હતું, અમે ઘરે બેઠેલા ત્યારે બી પાર્ટીનું કામ કરેલું. આજે 60 વર્ષનું અત્યારે કઈ લાઈન આવી નથી, એટલે અમે માગી છે. ટિકિટ આપે તો તમે તમારી સાથે ટિકિટ આપે છે.
એટલે અભિનયમાં ઈ જોવાનું યુવાનીમાં હું મારું અંગત એવું માનવું છે પક્ષ જે નિર્ણય કરે છે સેવો માન્ય, પણ એક વાત નક્કી કે વહીવટની અંદર 2-4 અનુભવી માણસો હોય ત્યાં સુધી સારું. ચોક્કસ અને તમારા જેવું અનુભવી હોય તો ગાડું ચોક્કસ આગળ વધે એવા ભાવ સાથે જઈએ એક નાનકડો વિરામ બાદ વધુ લોકોને મળીશું, વધુ લોકો સાથે કરીશું વાત. જોતા રહો, કારણ કે વિરામ છે. ચોક્કસ નવા બુલેટિનમાં નવા સમાચારો સાથે મળીશું, કારણ કે લાંબુ બુલેટિન બનાવવું એ તમારા માટે હિતાવ નથી. ચોક્કસ એક આ બુલેટિનનો વિરામ રહીએ છીએ. મારા સહયોગીઓ સતત દરેક જગ્યાએ નજર રાખી રહ્યા છે અને તમારા સુધી બધા અપડેટ પહોંચાડતા રહીશું. શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જરીથી પીડાઈ રહ્યા છો? લકવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો? શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે? તો આ તમામ દુખાવાને હવે બાય બાય કરી દો, કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો. તો સરનામું નોંધી લો. કોમ્પ્રેહેન્સિવ કેર સેન્ટર, ડીડી સ્ટ્રીટ, લાઇબ્રેરી પાસે, અનુરાગ સારીઝની લાઇનમાં, નવસારી. આજે સેન્સની પ્રક્રિયા ચાલી રહી છે. આજે નવસારી લાઇબ્રેરીમાં આવી પહોંચી છે કમલમ ખાતે, અને કમલમ ખાતે આજે નિરીક્ષકોની અંદર જસવંતસિંહ ભાભોર, સાંસદ દાહોદ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી સાથે જ ધર્મેશભાઈ પંડ્યા, કારોબારી અધ્યક્ષ, પ્રદેશ કારોબારીની અંદર સભ્ય છે, સાથે જ કામિનીબેન સોની કે જે પૂર્વ ઉપપ્રમુખ મહિલા મોરચો ગુજરાત પ્રદેશના. આ 3 નિરીક્ષકો જે ખરા એ હાલ કમલમ ખાતે આવી પહોંચ્યા છે. અને કમલમ ખાતે નવસારી કમલમ ખાતે જે છે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના સભ્યો જે ચૂંટણી લડવા માટે ઈચ્છી રહ્યા છે, એમની સેન્સ પ્રક્રિયા લેવાની શરૂઆત કરી દેવામાં આવી છે. કાર્યક્રમ શરૂ થઈ ચૂક્યો છે અને આપણી સાથે જોડાય છે મહેશભાઈ. મહેશભાઈ, કયા મુદ્દાઓ? કારણ કે સેન્સ પ્રક્રિયા લેવી એટલે કે ભાઈ ભારતીય જનતા પાર્ટી કહી શકાય કે ભાઈ ભારત દેશની અંદર સૌથી મોટી પાર્ટી છે અને સૌ કોઈની ઈચ્છા કે ભાઈ મારે પણ ચૂંટણી લડવી છે અને મારે પણ ભારતીય જનતા પાર્ટીની અંદરથી સભ્ય કે ભાઈ સરપંચ કે ત્યાર પછીથી વોર્ડ પ્રમુખ કે ત્યાર પછીથી નગરપાલિકાના પ્રમુખ કે મહાનગરપાલિકાના પ્રમુખ બનવું છે. અને આ વખતે તો નવસારી મહાનગરપાલિકા અને મહાનગરપાલિકા બન્યા બાદ મેયર બનવા જઈ રહ્યા છે, બરાબર? અને હકીકતની અંદર હવે જે કહેવાય કે ભાઈ અત્યાર સુધી નગરસેવકો હતા પણ હવે કોર્પોરેટર થવા જઈ રહ્યા છે. શું જણાવશો? જી બિલકુલ, આજે અહીંયા નવસારી ની અંદર નવસારી મહાનગર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો નક્કી કરવાના પૂર્વ ભૂમિકાના ભાગરૂપે અહીંયા સેન્સ પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. અને આ સેન્સ પ્રક્રિયાની અંદર તમામ ઈચ્છુક ઉમેદવારોને સાંભળવામાં આવશે, એમની ક્ષમતાઓને બધુંનું એનાલિસિસ થશે અને ત્યારબાદ આવનારા સમયની અંદર ચૂંટણી જાહેર થયા બાદ ભારતીય જનતા પાર્ટીએ તમામ ઉમેદવારો જે સક્ષમ છે એમને મેન્ડેટ આપશે અને તમે જોશો કે આવનારા સમયની અંદર 99% પરિણામ 99% પરિણામ અમારા પક્ષની અંદર રહેશે. આટલો કોન્ફિડન્સ કઈ રીતે? આટલો કોન્ફિડન્સ કોઈ હવાબાજી કરવાથી નથી આવતો. આટલો કોન્ફિડન્સ છેલ્લા 30 વર્ષના શાસનમાં કરેલા કાર્યના કારણે આવે છે. આટલો કોન્ફિડન્સ અમારા કેન્દ્રીય નેતૃત્વ જે અશક્ય 370 થી લઈને રામ મંદિર નિર્માણ સુધીના અશક્ય લાગતા કામો ને પાર પાડવાના કારણે અમે આવે છે. ગઈકાલે જ યશસ્વી કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાહેબે ભારતને નક્સલ મુક્ત કર્યું, એને ત્યાંથી અમને કોન્ફિડન્સ આવે છે. અમને કોન્ફિડન્સ ત્યાંથી આવે છે જ્યારે આયુષ્માન ભારત યોજનાનો લાભ છેવાડાના માનવીને મળે છે, ત્યાંથી અમને કોન્ફિડન્સ આવે છે. અમને કોન્ફિડન્સ ત્યાંથી આવે છે કે ડાંગ જિલ્લાના કોઈ એક નાનકડા ગામની અંદર એક કિસાન હોય અને કિસાનના ખાતામાં હર વર્ષે 6000 રૂપિયા જમા થતા હોય છે. તો એવી અસંખ્ય યોજનાઓ, અસંખ્ય લાભોના કારણે અમને કોન્ફિડન્સ આવે છે કે 99% સીટો અમે જીતશું. જ્યારે તમે કહ્યું છે કે ભાઈ છેવાડાના ગામડા સુધી 6000 રૂપિયા પહોંચે છે, રસ્તો નથી પહોંચતો, પાણી નથી પહોંચતું, મૂળભૂત સુવિધા નથી પહોંચતી, એ વિશે શું જણાવો? દેખો, તમે અપવાદને નિયમ ના બનાવી શકાય. અપવાદ રૂપે કોઈ એક જગ્યાએ રહ્યો એ બાબતે હું અફસોસ વ્યક્ત કરું છું, પરંતુ ત્યાંનું અમારું સ્થાનિક નેતૃત્વ ધારી પર કોઈ એક જગ્યાએ નથી પહોંચ્યું, ત્યાંનું અમારું સ્થાનિક નેતૃત્વ એ બાબતને પણ ધ્યાને લેશે અને આવનારા સમયની અંદર એનું પણ સમાધાન કરશે, એનો મને પૂર્ણ વિશ્વાસ છે. પરંતુ એના વિપરીત હું તમને વાત કરું કે જ્યાં પણ પહેલા આજથી 10 વર્ષ પહેલા નહોતું ત્યાં આજે નિર્માણ પામ્યું છે અને ગલી ગલી સુધી એ વિકાસ પહોંચ્યો છે. એટલા માટે એ કામ પણ થશે કારણ કે અમે આગળનું કામ પણ કર્યું છે. ગામની વાત થઈ, શહેરની વાત કરીએ, કારણ કે મહાનગરપાલિકાની પણ સેન્સ પ્રક્રિયા આજે ચાલી રહી છે. ત્યાં બીજા નિરીક્ષકો બેઠા છે, બીજા સ્થળ પર ગોઠવવામાં આવ્યું છે. મહાનગરપાલિકાના કયા મુદ્દાઓ છે અને મહાનગરપાલિકાની અંદર ગયા વખતે જયારે નગરપાલિકા હતી, નવસારી વિજયપુર નગરપાલિકા હતી, માત્ર એક સીટ કોંગ્રેસને મળી હતી. શું આ વખતે ક્લીન સ્વીપ મળશે ખરું? જે બિલકુલ 100% ગઈ ફેરી કેવું થયું હતું કે લાઈફબોય સાબુથી આપણે ધોયા બાદ જે 2-3 કીટાણુ આપણને એડવર્ટાઇઝમાં જોવા મળે એવી રીતના 1-2 વધી ગયા હતા. આ વખતે અમે પૂરો ડેટોલનો પૂરો ડોઝ આપવાના છે, 100% સફાયો કરવાના છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. મહેશભાઈ, શબ્દો તો ખૂબ સારા વાપર્યા, પણ તમે જુઓ છો ત્યારે કે દરેક પાર્ટી હોય, પાર્ટી એટલે એક પરિવાર હોય તો પરિવારની અંદર બધાના મનમેળ સરખા નથી હોતા. તો ત્યારે જે તમે પણ જાણો છો, હું પણ જાણું છું, અત્યારે જે મન મોટાવ થયો છે એ રીતે નિવારવામાં આવશે. એ ઇફેક્ટ કઈ રીતે તમે ડેમેજ કંટ્રોલ કઈ રીતે કરશો?
देखो भारतीय जनता पार्टी एक परिवार है, परिवार ની અંદર વાસણો ખખડતા હોય છે, પરંતુ એનો મતલબ એવો નથી કે મતભેદ હોય છે, મનભેદ નથી હોતા. અને હું તમને ભારતીય જનતા પાર્ટીનો ઇતિહાસ કહું કે મને એક પાર્ટી એવી બતાવો કે ભારતીય જનતા પાર્ટીમાંથી છૂટા પડ્યા બાદ કોઈ એક નેતાએ પાર્ટી સ્થાપી, આવું એક વાર પણ નથી બન્યું. અને અપવાદ રૂપે કર્ણાટકની અંદર એકવાર બન્યું, તો એ પણ હમણાં આજે ભારતીય જનતા પાર્ટી સાથે છે. કોંગ્રેસ 40 વખત તૂટી છે, આમ આદમી પાર્ટી 5 વખત તૂટી છે. હું તમે કોઈ પણ મને, અને આ સપા બસપા જેટલી બી પાર્ટી છે, ટીએમસી સહિત, એ બધી કોંગ્રેસમાંથી છૂટી પડીને બની છે. મને એક પાર્ટી ભારતના ઇતિહાસની અંદર મને એક પાર્ટી બતાવો જે ભારતીય જનતા પાર્ટીમાંથી છૂટી પડ્યા બાદ એ સ્વતંત્ર રીતે વિકસી હોય. એક પણ નહીં, કારણ કે ભારતીય જનતા પાર્ટી એક પરિવાર છે. બરોબર છે, મનભેદ હોઈ શકે, અરે મતભેદ હોઈ શકે, મનભેદ ક્યારે પણ ના હોય. કહ્યું એ મુજબ કે ભાઈ મનભેદ નથી, મતભેદ હોઈ શકે, પરિવાર છે, મતભેદ હોઈ શકે. અને તમે જોયા પ્રમાણે તો આ મહેશભાઈ હતા કે જેમણે ખૂબ સરસ મજાના કોન્ફિડન્સથી જવાબ આપ્યા. પણ જોવાનું તો એ રહ્યું કે હવે આજે સેન્સ લેવાની પ્રક્રિયા ચાલી રહી છે, અને સેન્સ લેવાની પ્રક્રિયા બાદ શું પરિણામો આવશે, કોને પાર્ટી જે ખરી એ પોતાના ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતારશે. અને ટૂંક સમયની અંદર, કારણ કે જે પ્રમાણે ચર્ચાઓ ચાલી રહી છે એ પ્રમાણે કે વધીને 5મી એપ્રિલ સુધીમાં તારીખો પણ ડિક્લેર થઈ જશે. જી હા, વધીને 5મી એપ્રિલ સુધીમાં ચૂંટણીની તારીખો પણ જાહેર થઈ જશે. અને ચૂંટણીની તારીખો જાહેર થતાની સાથે જ આચારસંહિતા પણ લાગુ થઈ જશે. અને માટે જ કરીને સેન્સ પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. તો આ જ પ્રમાણે આજે પડની અપડેટ આપતા રહીશું. નિહાળ કરવાનો અવસર લેવાનો ઝટપટની હોય. એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરીની સેવા હોય, કીમોથેરાપીની સારવાર હોય, રેડિયેશનની સારવાર હોય, પીટી સીટી સ્કેન હોય, કેન્સરની પેથોલોજી હોય, મેમોગ્રાફી હોય, એટલે કે બધું જ. હા, બધી જ સારવાર એક જ હોસ્પિટલમાં હોય. તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ. વિરામ બાદ આપનું હાર્દિક સ્વાગત છે. અને જ્યારે સેન્સ લેવાની પ્રક્રિયા ચાલી રહી છે ત્યારે જલાલપુરના ધારાસભ્ય આરસી પટેલ પોતે પણ આવી પહોંચ્યા છે. કારણ કે એમનો જે વિસ્તાર ખરો, એમના વિસ્તારની અંદર આજે સેન્સ લેવાની પ્રક્રિયા ચાલી રહી છે. ત્યારે વાત કરવાનો પ્રયાસ કરીશું. સાહેબ, આપ પોતે પધાર્યા છો, આજે સેન્સ લેવાની પ્રક્રિયા ચાલી રહી છે, કેવો માહોલ છે? અને તમામ ઉમેદવારો આપના તો વિજય થાય જ છે, કારણ કે આપનો રુતબો અને આપના કરેલા કામો બોલે છે. શું જણાવશો? મારા ચૂંટાયા પછી અત્યારે કેટલામી છે આ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, કંઈ ખ્યાલ નથી. પણ દરેક વખતે અમારી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત ચૂંટાતા જ છે. અને બીજું 2002માં બધી 2001-2માં દક્ષિણ ગુજરાતમાં એક પણ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત નહીં આવેલી, અને અમારી આવેલી હતી. એટલે માહોલ તો સ્વાભાવિક છે, સારો રીતે નિર્ધારેલી સીટ લાવીશું. એ ખ્યાલ જ છે, માટે જ કહીએ છીએ કે આપની છાપ અને આપના કરેલા કામો, કારણ કે રસ્તાઓ હોય કે ત્યાર પછીથી પાણી હોય, અને માટે જ કરીને આ વખતે જ્યારે સેન્સની પ્રક્રિયા ચાલી રહી છે તો મુદ્દો માત્ર ઉમેદવારનો છે કે ભાઈ ઉમેદવારો જે ખરા એ ઈચ્છુક ઉમેદવારો, અને એને આપ પીઠબળ આપો છો. કઈ રીતે પીઠબળ આપશો આ વખતે? પણ દર વખતે આપતા હિસાબે આપીશું. અને પીઠબળ તો દરેક કાર્યકર્તાને મળતું જ છે. મારા જલાલપુર મત વિસ્તાર તો તાલુકા જિલ્લામાં ક્યારેય હાર્યો નથી. અત્યારે પણ સારા એવા બહુમતીથી આવીશું એટલી ખાતરી છે. કોંગ્રેસનું તો નામો નિશાન પૂરું કરી દઈશું. આપ પોતે જયારે જાયન્ટ કિલર છો, આપે પોતે નામો નિશાન ત્યારે પણ મિટાવી દીધું હતું, ને આજે પણ મિટાવી દીધું છે. તો ત્યારે હવે આગામી ઇલેક્શનને લઈ, હા, અત્યારે જ વાતો થઈ, અને વાતો મુજબ પાર્ટી છે, એક પરિવાર છે, પરિવારની અંદર વાસણો હોય, વાસણ ખકડે ખરા, પણ મન દુઃખ નથી. હા, મતભેદ હોઈ શકે પણ મનભેદ નથી. પરિવાર મોટો થાય એટલે સ્વાભાવિક છે ને, વાસણનું ગુણગાન તો થાય. તો અમે એ બધું સંભાળી લઈશું. સાંભળ્યું એ મુજબ કે બધું અમે સંભાળી લઈશું. અને માટે જ કરી જ્યારે સેન્સની પ્રક્રિયા ચાલી રહી છે તો ત્યારે ખુદ આરસી પટેલ જે ખરા આવી પહોંચ્યા છે કમલમ ખાતે. અને જ્યારે એમના મત વિસ્તારની વાત થતી હોય અને એમના મત વિસ્તારમાંથી જ્યારે સેન્સ લેવાનો જ્યારે પ્રક્રિયા શરૂ હોય તો દેખીતી વસ્તુ છે કે એ આવે જ, અને એ આવી ચૂક્યા છે, અને આવીને એ પણ કમલમ ખાતે વધારી ચૂક્યા છે. તો આ જ પ્રમાણે પડની અપડેટ આપતા રહીશું. નિહાળતા રહો નવસારી લાઈવ. इतने सारे मुखवास, यही सोच रहे हो ना आप? रिफ्रेश के पास है मुखवास की बड़ी रेंज. सर्च करो, क्लिक करो, लाइफ को रिफ्रेश करो.